જય મહારાજ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારો એક નવા વિડીયોની અંદર। આજે આપણે આવી ગયા છે એવી જગ્યા પર, આજે નડિયાદની અંદર આપણે નવા બસ સ્ટેન્ડની બહાર અને જૂના બસ સ્ટેન્ડની વચ્ચે જે રોડ પડે છે બસ સ્ટેન્ડ વાળો, બ્લુ રૂમ હોટલની બાજુમાં અહીંયા છે। અહીંયા પ્રબોધમ ચણા પુલાવ અને મગ પુલાવ ખુલી ગયું છે। એમની પહેલાં બીજે દુકાન હતી જે SBIની મેન શાખા છે ત્યાંની સામે હતી, અને હવે અત્યારે નવી જગ્યા પર આવી ગયા છે મિત્રો। અને ફરીથી આપણે ટેસ્ટ કરવાના છે મિત્રો। એમનો જૂનો જ ટેસ્ટ છે પણ જગ્યા નવી છે, તો ચાલો મિત્રો તમને બધું ચણા પુલાવ અને મગ પુલાવ બધું ટેસ્ટ કરાવું। જય મહારાજ। જય મહારાજ। શું નામ છે? અમિત બોલ। અમે અમારા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવી ગયા છે, તો શું બધી વસ્તુ બનાવો છો, શું ભાવ રાખ્યો છે, શું એડ્રેસ છે, બધી વાત જણાવો। આપણે ચણા પુલાવ અને મગ પુલાવ ચાલુ કરીએ। આપણી પહેલા લારી હતી રેલવે સ્ટેશન આગળ સિદ્ધિ માર્કેટની સામે, પણ ત્યાં મહાનગર નડિયાદ મહાનગરપાલિકા કરી દીધું, ત્યાંથી હવે લારીનું દબાણ બહુ આવી ગયું છે। એને લીધે આપણે હવે દુકાન રાખીએ છીએ બસ સ્ટેન્ડની પાછળ જે વનવે છે, શ્રેષ્ઠ ગનિયારા બાજુ જાય છે, ત્યાં પટેલ ટ્રાવેલ અને હર્ષ ટ્રાવેલ્સની વચ્ચે આપણી દુકાન છે। જલારામ પાવભાજી વાળી દુકાન છે, એની નીચે આપણું બોર્ડ આવે છે પ્રબોધમ ચણા પુલાવ મગ પુલાવ। ડીશનો ભાવ આપણે બંનેનો એક જ સેમ છે, 30 રૂપિયા, અને ટાઈમિંગ આપણો સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીનો છે। પાર્સલ સુવિધા બધું છે અને એનો કોઈ ચાર્જ નહીં। તો મિત્રો જોઈ શકો છો તમે અહીંયા ચણા પુલાવ તમને મરી મસાલાથી ભરપૂર મસાલેદાર તમને મળી જવાનો છે। અને એમની ખાસ વાત કરીએ ને તો આ જે રસો છે ને એ નાખે ને એટલે જાદુઈ ટેસ્ટ તમને લાગવાનો છે મિત્રો। અને એકવાર વિઝિટ અચૂકથી કરજો અહીંયા પ્રબોધમ ચણા પુલાવ એન્ડ મગ પુલાવ તમને અમિતભાઈ જોરદાર ખવડાવી દેવાના છે। અને હવે આપણે ડીશ બનાવડાવીશું ચણા પુલાવની, તો જોઈ શકો છો ચણા પુલાવની ડીશ પણ તમને માત્ર 30 રૂપિયાની અંદર ભરપૂર તમને અહીંયા અમિતભાઈ ખવડાવી દેવાના છે। જોરદાર તમને મોજ પડી જાય એવો રસા સાથે, ને જો એમનો જે સ્પેશિયલ કહેવાય ને એ આ રસો જ છે, એ રસો તમને નાખશે ને એટલે જોરદાર મોજ પડી જવાની છે। અને એને ઉપરથી ડુંગળી આવી જશે એટલે જોરદાર યાર મોજ પડી જવાની છે। અને હવે આપણે મગ પુલાવ જોઈશું। એમનો મગ પુલાવ પણ જોરદાર છે મિત્રો, મગ પુલાવ પણ જોરદાર હોય છે એમનો, જબરજસ્ત એમનો મગ પુલાવ હોય છે। ડીશ ભરીને માત્ર 30 રૂપિયાની અંદર તમને મળી જવાનો છે। એની અંદર મિત્રો આવી જશે હવે દહીં આવી જશે, જે પંજાબી દહીં રહેવાનું છે। પંજાબી દહીં અહીંયા અમિતભાઈ વાપરે છે શુદ્ધ, અને એની ઉપર આવશે લસણ મરચાંની ચટણી, અને પછી આવશે ડુંગળી, એટલે મોજ પડી જાય મિત્રો, મોજ દરિયા થઈ જાય જોરદાર। અને જો ખાવાની મજા આવી જાય એટલા મસ્ત મગ પુલાવ છે। મેં ખાસ વાત કરીએ ને તો જે રગડો કહેવાય ને કે રસો કે રગડો કહો, એની જે સ્પેશિયાલિટી છે ને બોસ, જોરદાર મજા છે। અહીંયા ડીશની ઉપર જે ચણા પુલાવની ડીશ રેડી થાય ને જે પછી જે રગડો નાખવામાં આવે છે ને, જોરદાર મોજ પડી જાય। તો મિત્રો તમને ફરીથી એકવાર લોકેશન જણાવી દો। આ છે શ્રેષ્ઠ ગરનાળા તરફ જવાનો રસ્તો છે, અને વન વે આવેલો છે જે નવા બસ સ્ટેન્ડ અને જૂના બસ સ્ટેન્ડની વચ્ચેનો રોડ છે। અને અહીંયા તમને પ્રબોધમ મગ પુલાવ અને ચણા પુલાવ મળી જવાના છે। તો ચાલો આપણે ટેસ્ટ કરીએ। તો મિત્રો હવે આપણે ચણા પુલાવ અને મગ પુલાવ બંને આવી ગયા છે, અને બંનેનો ટેસ્ટ કરીશું અને તમને બધાને મિત્રોને જણાવીશું કે ટેસ્ટ કેવો છે અહીંનો। તો પહેલાં આપણે મગ પુલાવ ટ્રાય કરીશું। જો અંદર દહીં, ડુંગળી અને જે ચટણી છે બધું નાખીને મસ્ત છે। ટેસ્ટ મિત્રો એક નંબર છે। અને ચણા પુલાવ બી ટ્રાય કરીશું। ચણા પુલાવ બી જોઈ શકો છો, ડુંગળી નાખીને મસ્ત સરસ ગાર્નિશ કરેલો છે। ચણા પુલાવનો બી ટેસ્ટ એક નંબર છે, ને એની અંદર જે રસો પેલો જે તરી નાખવામાં આવે છે ને એનો ટેસ્ટ જે લાજવાબ આવે છે, એનાથી બહુ મોજ પડી જાય એવી છે। અને મિત્રો ડીશનો ભાવ 30 રૂપિયા છે માત્ર, અને તમે આવો તો પ્રબોધમ મગ પુલાવ અને ચણા પુલાવ અમિતભાઈ જોરદાર અહીંયા બનાવી દેવાના છે અને તમને ખવડાવી દેવાના છે। તો ચાલો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે। જય મહારાજ।